ગુજરાત એટીએસે હથિયારના લાયસન્સ અને હથિયાર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી 7 આરોપીઓની ધરપકડ કરી। ગુજરાત એટીએસને 9 આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી છે। તમામ આરોપીઓમાં કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો મોટો વેપાર કરે છે। 7 આરોપીઓ ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે અને 5 થી 7 લાખ ચૂકવી લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે। પકડાયેલા 7 શખ્સ પાસેથી 3 રિવોલ્વર, 187 રાઉન્ડ અને 4 પિસ્તોલ તથા તેના 98 રાઉન્ડ મળી કુલ 7 હથિયાર અને 285 રાઉન્ડ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા। તપાસના આધારે એટીએસે કુલ, જેમાં મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદ પ્રકાશસિંહ, રામબાબુસિંહ, રાજેન્દ્ર લક્ષ્મણસિંહ સાંકલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભુરેસિંહ સેંગરનો સમાવેશ થાય છે। આ વિશે એટીએસના ડીવાયએસપી SL ચૌધરીએ વધુ વિગત આપી હતી। ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે। તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસે નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ, ટેરરિઝમ વગેરેમાં કેસ કરેલા છે। એ જ રીતે અમોને એક બાતમી હકીકત મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓએ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા ભોગવટામાં રાખી રહ્યા છે। એ માહિતીના આધારે પીએસઆઈ કેબી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસ ખાતે 7 હથિયાર જમા કરવામાં આવેલ છે અને 285 રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને 7 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે। આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક સમયે કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી, પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે, એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંહ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને એ હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં, પરંતુ કોઈના ઘરે, એમના કચેરીમાં, એમની ઓફિસમાંથી આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે। કોઈ ગન હાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી। અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે, જેમાં ટોટલ 7 આરોપીની ધરપકડ કરી છે। એમના 16 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે। એ ઉપરાંત બીજા 2 શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના ઈસમની પણ ધરપકડ કરવામાં આવી છે। જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા। એ હજી તપાસ પોલીસ કરી રહી છે, પણ જે હાલ પ્રાથમિક 7 આરોપી છે એ 7 આરોપીઓએ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવેલ છે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।